રાજકોટથી સમાચાર છે। અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે। પંજાબ નેશનલ બેંકની બહાર લોકોની ભારે ભીડ જામી હતી। કાળઝાળ ગરમીમાં લોકો સવારથી બહાર બેસવા લાઇનમાં મજબૂર બન્યા। પીએનબી બેંકના કર્મચારીઓ પર યાત્રાળુઓએ આરોપ લગાવ્યો છે। યાત્રાળુઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તેવો આરોપ લગાવ્યો। અત્યારે હું આજ સવારનો 4 વાગ્યા 4:30 વાગ્યાનો પંજાબ નેશનલ બેંકે હું ઊભો હતો રજીસ્ટ્રેશનની લાઈનમાં અને મારો વારો આવ્યો ત્યારે મને મારો 5મો જ નંબર હતો। જ્યારે બેંક પાસે 7નો કોટા છે, મેં બાલતાલનું રજીસ્ટ્રેશન માંગ્યું 3 તારીખનું તો મને ના પાડી દીધી અને મારી પાછળના જે ઊભા હતા એમને 3 તારીખનું આપી દીધું એ લોકોએ રજીસ્ટ્રેશન। અને મારી યારે મને એમ કીધું કે 4 તારીખે એરર આવે છે, 4 તારીખે પ્રોબ્લેમ પડે છે અને 4 તારીખે તમને આપશું, 3 તારીખનું નહીં મળે, 3 તારીખનો કોટા પેક છે એવી રીતનું મને કહી દીધું, એરર આવે છે। જ્યારે એ સાવ જૂઠું હતું। મારી પાછળના ને એને આપી દીધું 3 તારીખનું રજીસ્ટ્રેશન। મેં જોયું મારી પાછળના હતા એનું નામ જયંતભાઈ ઠાક હતું અને એમને આપ્યું છે 3 તારીખનું રજીસ્ટ્રેશન બેંકે। એટલે હું આનો તદ્દન વિરોધ કરું છું। અત્યારે હું અહીંયા પંજાબ નેશનલ બેંકે સવારનો 5 વાગ્યાનો આવ્યો છું। અત્યારે અહીંયા આવ્યો તો કે બાલતાલનું પૂર થઈ ગયું 3 તારીખનું અને અમને અત્યારે ફરજિયાત 4 તારીખ આપવામાં આવેલ છે। હું ત્યાં તો મારી નજર સામે આપણે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનો ફોન આવેલ હતો અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ વાત કરેલ એને આજે આપણે પંજાબ નેશનલ બેંકના મેનેજરે અને તેમણે કહ્યું કે આ થઈ જશે સાફ। એટલું તો મને જાણવા મળ્યું જ છે અહીંયા। આ લોકોનો જે એના જે રિલેશનમાં હોય હું નહીં લાગતા વળગતા ને પરમિટ નો ચાન્સ પહેલા આપે છે ને બાકીના જે પબ્લિકને પૂરેપૂરા હેરાન કરે છે।